નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જિલ્લા સ્તરીય ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ થયો હતો, જેમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને લોકલ ફોર વોકલના સંદેશને સાર્થક કરતા 50 જેટલા સ્ટોલ ઊભા કરાયા છે અને મહિલા ઉદ્યોગ સાહસિકના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે। એક આર્થિક રીતે વધારો થાય એ પ્રકારની કામગીરી કરી છે। ત્યારે આ જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ આપણા ગામમાં બને, આપણા વિસ્તારમાં જેનો વેચાણ થાય અને પૈસા આપણે ત્યાં જ રહે। જ્યારે વિદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાથી આપણા પૈસા એ જ્યારે વિદેશ જતા હોય ત્યારે આ બહેનો જે આજે અહીંયા જે કામગીરી કરી ત્યારે એ બહેનોને પણ ખૂબ ધન્યવાદ પાઠવું છું। પહેલાં તો મેં શરૂઆતમાં પશુપાલન કરતી હતી ત્યારે મારે 7,000 જ આવક હતી, પરંતુ જેવી રીતે આવકમાં વધારો થતો ગયો એવી રીતે મેં લોન લઈને કે પછી જે સરકાર અમને રિવોલ્વિંગ ફંડ આપે છે એ ફંડનો ઉપયોગ કરીને લોન લઈને અમે પશુધનમાં વધારો કરતી ગઈ અને અત્યારે મારા પાસે 15 ભેંસો અને 22 જેટલી ગાયો છે અને દિવસમાં 80 થી 70-80 લીટર દૂધ મેં ભરું છું દૂધધારા ડેરીમાં। અને આજે મને એક નવું નામ મળેલું છે લખપતિ દીદી તરીકે।